નમસ્કાર, જય હિન્દ. જાકો રાખે સાઈયા, માર શકે ના કોઈ. એટલે કે આ જે બાબત આજે ખરા અર્થમાં સાચી થાય છે. શું કામ? અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના થઈ, 242 લોકો એ ફ્લાઇટમાં સવાર હતા અને 242 લોકોમાંથી એક વ્યક્તિ એ આ ફ્લાઇટમાંથી જીવિત બચી જાય છે. ફ્લાઇટના સંજોગોને જોતા, એના ફોટોને જોતા લાગતું નથી કે કોઈ બચી શકે, પરંતુ ઈ ફ્લાઇટની અંદર એક વ્યક્તિ છે જે આ ઘટનામાં બચી જાય છે, રમેશ વિશ્વાસ કુમાર. તો આ રમેશ વિશ્વાસ કુમાર એ બચે છે, તો બચે છે કઈ રીતે? એવું કહેવાય, ઘણા બધા લોકો એવું કહેતા હશે કે સારા કર્મો કર્યા હોય તો ચોક્કસથી આ બચી શકે, અને ઈશ્વર જે છે એ સારા કર્મોને ધ્યાન આપતા હોય છે. આ બાબત તો એક સાઈડમાં છે, પરંતુ આની પાછળનું એક લોજિક છે. કઈ પ્રકારની આ ઘટના બની છે એ સમજો. કે આ રમેશ વિશ્વકુમાર, તમે કોઈ પણ ફ્લાઇટની અંદર જોવો તો રમેશ વિશ્વકુમારની જે ફ્લાઇટની જે ટિકિટ છે, એ ટિકિટ બોર્ડિંગ પાસ જે છે એની સીટ જે હતી એ સીટ 11A હતી. બરાબર, આ 11A. અને આ જે ફ્લાઇટ હતી એ બોઈંગની 787 એ મોડલની હતી, એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171, જેની અંદર તમે જોશો તો આ વિમાનની અંદર પાછળના સાઈડમાં અહીંયા ઇકોનોમી હોય છે, આ બાજુ બિઝનેસ ક્લાસ હોય છે, અને જેની અંદર આ ફ્લાઇટનો એ ચાર્ટ હોય છે, સીટ ચાર્ટ. આ રમેશ વિશ્વકુમાર, અહીંયા જે છે બે દરવાજા છે જ્યાંથી એ એન્ટર થઈ શકાય, એન્ટ્રી લઈ શકાય, અને આ રમેશ વિશ્વકુમાર અહીંયા બારીની બાજુએ દરવાજાની બાજુમાં જ બેઠા હતા. જ્યારે આ વિમાન છે એ સીધું નીચે આવે છે, રનવેમાં ટેક ઓફ કરી અને આપણે વિડીયોમાં જોઈએ છે એ રીતે એ સીધું નીચે પડે છે, ત્યારે એ વિમાનના ભાગ થઈ જાય છે. એમાંનો સૌથી પહેલો ભાગ જે છે આ અલગ થઈ અને જાય છે, અને એ જે ધડામ દેરાનું એ જે ધડાકો થાય છે એમાંની આ જે સીટ છે એ બહાર નીકળી જાય છે. એટલે કે આ સીટ નંબર 11A, આ એ સીટ નંબર 11A છે કે જે સીટ આખી વ્યક્તિ છે બહાર નીકળી જાય છે. ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ કૂદીને બહાર નીકળે છે, એવું નથી, પણ આખી સીટ જે છે એ બહાર એ નીકળી જાય છે. જરૂરથી થોડી ઘણી ઈજાઓ થઈ છે, પરંતુ કહેવાય કે ઈશ્વરે જે છે લખ્યું હોય, નિયતિએ જે ધાર્યું હોય એ જ થાય છે. 242 જણા ભલે ન હોય, પણ એક વ્યક્તિના જિંદગીની અંદર આ જીવન હતું, એના શ્વાસ લખાયેલા હતા પૃથ્વી ઉપર, અને એટલે જ આ પ્રકારની જે છે એ બચવાની શક્યતાઓ રહી છે. રેરેસ્ટ ઓફ ધ રેર કહી શકાય આ એવો ઇન્સિડન્ટ, અને આ રેરેસ્ટ ઓફ ધ રેર ઇન્સિડન્ટની અંદર એક વ્યક્તિ છે એ બચી જાય છે. જોવામાં એ રહ્યું, પણ આ વ્યક્તિને એટલી બર્ન ઇન્જરીઝ પણ નથી, એટલે એની સીટ એ જે ઘટના બની છે એનાથી ખૂબ દૂર જઈને પડી છે, અને એટલે આ રીતે જે છે સીટના કારણે આ 11A સીટની અંદર એ બેઠા હતા, અને ત્યાંથી દરવાજો નજીક હતો, એટલે જેવો સૌથી પહેલા જે છે તૂટ્યો, અને આ સીટ જે છે સૌથી પહેલા નોખી થઈ, એટલે ઉખડી અને એ સીટ અલગ જઈને જતી રહી. એટલે આ રીતે જે છે આ ઘટના આખી બની છે. એટલે કહેવાય કે ઝાકો રાખે સાહિયા, માર શકે ના કોઈ, રામ રાખે એને કોણ ચાખે. અને એટલે જ આ રમેશ વિશ્વાસ કુમાર, જે મૂળ દીવના છે, ગુજરાતની અંદર રહે છે અને લંડન જતા હતા, એ વ્યક્તિ છે એ બચી જાય છે. પણ હવે જોવાનું એ રહ્યું કે કેટલા સમય સુધીમાં આ એર ઇન્ડિયાનું 717 વિમાનનું બ્લેક બોક્સ, એની માહિતીઓ છે એ પબ્લિકલી મુકાશે. ઘણા બધા લોકો તર્ક તો આપે છે, પણ એ તર્કોમાંથી ઘણા બધા તર્કો સાચા પણ હોય છે. જોવાનું એ રહ્યું કે માહિતીને વિશ્લેષણ કરી અને શું આવશે. તમને શું લાગે છે કે આ વ્યક્તિ કઈ રીતે બહાર નીકળ્યો હશે? બરાબર, શું એના સારા કર્મોને કારણે, કે શું આ પ્રકારે ઈશ્વરના કારણે? ચોક્કસથી કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ.